વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે 2024માં થનારી આગામી લોકસભાની ચૂંટણીના માર્ગદર્શન માટે કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં શહેર અને જિલ્લાની મહિલા કાર્યકરો તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેની ઠુમરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રભારી શોભનાબેન, પ્રદેશ મહામંત્રી હેમાંગિની કોલેકર, શહેર પ્રમુખ ફાલ્ગુની સોડા, તૃપ્તિ ઝવેરી, લીલા શાહ, શહેર જિલ્લાના મહિલા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભા ચૂંટણીના ભાગરૂપે ગુજરાતમાં લોકસભામાં મહિલા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બને સાથે સાથે મહિલા કોંગ્રેસ નારી ન્યાય યાત્રા પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું। ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાંથી પસાર થવાની છે તેને મજબૂતાઈથી સફળ બનાવવા મહિલા કોંગ્રેસ સમિતિ પણ જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી। સાથોસાથ શહેર અને જિલ્લામાં બૂથ લેવલ સુધી કાર્યકર્તાઓ સંગઠન વધુ મજબૂત બનાવે તે સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સંગઠનની બોડી ડિક્લેર નવી જ્યારે થઈ મહિલા કોંગ્રેસની, એના પછીની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન હતું, જેમાં વિવિધ સંગઠનના મુદ્દાઓ ઉપર ચર્ચા હતી। આવનારા સમયમાં ચૂંટણીઓમાં મહિલા કોંગ્રેસના મજબૂત સંગઠન થકી વોર્ડના જન સુધી પહોંચીને એમની સમસ્યાઓને વાચા કેવી રીતના આપી શકાય, એમના સુધી કેવી રીતના અમે સંગઠન વતી પહોંચી શકીએ એના માટેની પણ ચર્ચા હતી। ને આવનારા સમયમાં જે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલજી દ્વારા મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધી કરી રહ્યા છે, ત્યારે એમાં ગુજરાત રાજ્યમાં પણ આ યાત્રા પ્રવેશવાની છે। એના ભાગરૂપે આજે નારી ન્યાય યાત્રાનું પણ અમે મહિલા કોંગ્રેસના સંગઠન તરીકે જોડાવાના છીએ, જેમાં મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ, મહિલાઓને પડતી વેદનાઓ અને એમને પડતી પીડાઓને વાચા આપવા માટે મહિલા કોંગ્રેસનું સંગઠન કેટલું આગળ રહી શકે અને એમના પ્રશ્નોને કેવી રીતના રાહુલજી સુધી, અમારા પ્રદેશના અને રાષ્ટ્રીય કક્ષાના શીર્ષ નેતૃત્વ સુધી પહોંચાડી શકે એના માટે મહિલા સંગઠન અથાગ પ્રયત્નો કરી અને આવનારા સમયમાં કામગીરી કરશે। એના ઉપર મહિલા કોંગ્રેસની તમામ શહેરની હોદ્દેદાર બહેનો સાથે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી। આવનારી ચૂંટણીઓથી ચૂંટણીઓ સુધીની સંગઠનની વાત નહીં, પણ મહિલા સંગઠન વતી અમે ગુજરાત રાજ્યના તમામ જન સુધી પહોંચી શકીએ, એમને પડતી પીડાઓને વાચા આપી શકીએ, એમના ખાસ કરીને મહિલાઓ કે જે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં 50% વસ્તી ધરાવે છે, તો એ મહિલાઓને પડતી વેદનાઓની વાચા આપનારું અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ નથી, તો અમે એનો અવાજ બની શકીએ એના માટેની તૈયારીના ભાગરૂપે મહિલા સંગઠન બૂથ કક્ષા સુધી પણ અમે પહોંચીને મજબૂત બનાવીએ એની ચર્ચાઓ હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।